કિશનવાડીમાં ભાજપના કાર્યકર અને બજરંગ દળના અગ્રણી કિશોર ગોધડીની પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગથી હત્યા કરી હત્યારાઓ ફરાર. કિશનવાડીમાં ભાજપના કાર્યકરની હત્યા મામલે માથાભારે કંકુમાચીના ગેરકાયદે દબાણો સમેત મંદિરને તોડી પાડતું દબાણ શાખા. વિસ્તારમાં ટોળેટોળા ઉમટ્યા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી. ભૂતળી ઝાપા કાસમાલા કબ્રસ્તાનમાં આવેલ મકાનમાં ગેસ લીકેજને કારણે આગ ભભૂકી. નાસભાગના દ્રશ્યો સર્જાયા. સેવા સદનની આરોગ્ય શાખાએ સપ્તાહનો પ્રતિબંધિત ગુટખાનો જથ્થો જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી. શહેરમાં વિવિધ વિસ્તારોમાં તસ્કરોનો આતંક. દુકાનો તથા મકાનોના તાળા તોડી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કર ટોળકી પલાયન. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ. નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કિશનવાડી ગધેડા માર્કેટ પાસે જાહેરમાં ગોળી મારીને ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. હત્યાની આશંકામાં લેડી ડોન કંકુ માછી તેમજ તેના પુત્રોની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ પાસે બુધવારે રાતે જાહેરમાં યુવા ભાજપના સક્રિય કાર્યકર કિશોર ગોધડી ઉપર બ્લેક કલરની મારુતિ વાનમાં ઘસી આવેલા અજાણ્યા હુમલાખોરો દ્વારા પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ઘટના સ્થળે કિશોર ગોધડીનું મૃત્યુ થયું હતું. રાત્રે 9 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. વોર્ડ નંબર 6 ના ભાજપના કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલના દવાખાનામાં સાંજે કાર્યકરોની મીટિંગ પતાવી કિશોર ગોધડી રાત્રે 9 વાગે બાઇક પર એકલો ઘર તરફ જતો હતો. ત્યારે મહાદેવ ચોક પાસે હત્યારાઓએ તેના પર ફાયરિંગ કરી ફરાર થયા હતા. હત્યારાઓએ કિશોર ગોધડી ઉપર છાતી અને ગળાના ભાગે ઈજા કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બનાવની જાણ થતાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક બનાવના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમેત પોલીસ કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ નિરીક્ષણ કરી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. પ્રથમ કલાવતી હોસ્પિટલમાં કિશોરને લઈ જવાયા હતા. ત્યારબાદ તેને SHGમાં લઈ જવાયા હતા. બનાવને ધ્યાનમાં લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. पुलिस जमीन विवाद में सोपारी आपीने हत्या कराई होवानी आशंका साथे વધુ તપાસ હાથ ધરી છે. करीब 9 से 9:30 के बीच में शाम के समय पर यहाँ पर रिंग रोड पर एक घटना हुई है जिसमें बीजेपी के एक वर्कर हैं किशोर गोधड़ी करके, उनकी किसी ने गोली मारकर हत्या कर दी है. अभी तक की जानकारी के हिसाब से ऐसा लग रहा है कि इनका आपस का एक सामने एक हिंदू ग्रुप है, उनके साथ में कुछ झगड़ा था और उसकी वजह से शायद ये घटना बनी है. इसमें कोई ये किसी प्रकार का कोई सांप्रदायिक बात नहीं है, कोई कम्युनल इंसिडेंट नहीं है. पुलिस की पेट्रोलिंग चल रही है, हम इस केस को इन्वेस्टिगेट कर रहे हैं. શહેર વિધાનસભા મત વિસ્તારના ભાજપના યુવા મોરચાના કન્વીનર ઉપર રાત્રે ગોળીબાર કરી તેની હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં લોકટોળા ભેગા થયા હતા. આ હત્યામાં કિશનવાડી ગધેડા માર્કેટ પાસે રહેતા અને આ હત્યામાં કંકુ માછીના પુત્રની સંડોવણી હોવાની વાતો ફેલાતા ઉશ્કેરાયેલા ટોળાએ તેઓના ઘર પર કાંકરી ચાળો કરતા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બહારગામ ગયેલા કંકુ માછી અને તેઓનો પુત્ર સ્કોર્પિયોમાં આવતા ડીસીબી પોલીસે તેઓની પૂછપરછ અર્થે તેઓને પોલીસ મથકે લઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે કિશોરને તેના વિસ્તારની જમીન પ્લોટ અંગે કિશનવાડી વિસ્તારની એક મહિલા સાથે તકરાર ચાલતી હતી. 2 દિવસ અગાઉ કિશોરને મારવા કેટલાક છોકરાઓ તેના ઘરે ઘસી ગયા હતા. જો કે તે નહીં મળતા તેનો તે વખતે બચાવ થયો હતો. હાલ હત્યાની શંકાના દાયરામાં કિશનવાડીમાં રહેતી કંકુ માછી તથા તેના પુત્રની પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તમારી સાથે આવું થયું એનું કારણ શું? તમારી પર કેમ લો? હવે એ તો એ લોકોને પૂછીએ તો જ મને ખબર પડી કે તમે અમારે તો કારણ શું તમારે? એમને હું ખબર એટલે પૂછો ને તલવાર કોણ હતા? કોણ એમના બધા સગા સંબંધી હતા ને જેમના છોકરા હતા? કોણ આવ્યો? બધા ખાસા હતા, 25-30 જણા હતા. મારી બહેનો અને અહીંયા આગળ શું બધું તલવાર ઉગાડી પર તલવાર ઉગાડી છોકરા છે એ ફેંકી દીધું એકદમ. એ બી ગયો છે, બી ગયો છે,
મરી ગયો છે મમ્મી કઈ કંકુબેન મારી મમ્મી ગોધરા ગઈ છે મારી મમ્મી મરી ગયા હતા મારા ભાઈ બી લાકડા ભરવા ગયા રાજપીપળા કિશનવાડીમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી ભાજપા કાર્યકરની હત્યા મામલે ગુરુવારે સવારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, સાંસદ બાળુ શુક્લ, મેયર, ધારાસભ્યો સમેત કાઉન્સિલરો કિશનવાડી પહોંચ્યા હતા. માથાભારે કંકુ માછીએ માતાજીના મંદિરની આડમાં લાકડાનું પીઠું તેમજ ભંગારનું ગોડાઉન ઉભું કર્યું હતું, જે આજરોજ સેવા સદનની દબાણ ટીમે સાથે પોલીસ બંદોબસ્ત રાખીને તોડી પાડ્યું હતું. ડેમોલિશન થતા ભારે હોબાળો મચી ગયો હતો. કંકુ માછીના પરિવારજનોએ વિરોધ કરતા પોલીસે દખલગીરી કરી હતી. દબાણ ટીમે સ્થળ પરથી જ લાકડાનું પીઠું, ભંગારના ગોડાઉનો તેમજ માતાજીનું મંદિર જમીનદોસ્ત કરી કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી ચાલતી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થયા હતા અને દબાણો તૂટતા સાથે જ રહીશોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. કિશોરભાઈ ગોધડીનું ગઈકાલે આ વિસ્તારના લોકલ બુટલેગર અને અહીંયાના સૌથી મોટા સામાજિક તત્વ ગણાતા કંકુબેન માછી અને તેમના માણસો દ્વારા નિર્દય રીતે હત્યા કરવામાં આવી છે. વડોદરા મહાનગરની જે જગ્યા કંકુબેન માછી અને એના મળતિયાઓ દ્વારા આજુબાજુમાં દબાણો કરીને વાપર ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આજે વડોદરા મહાનગર દ્વારા દબાણ શાખાની ટીમ અને એના લોકલ ડીસીપી શ્રી ચૌધરીની મંજૂરીથી એમના સહકારથી આખા વિસ્તારમાં જે ખોટા દબાણો આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે એ બધા જ દબાણો આજે દૂર કરવામાં આવશે. કિશોરભાઈ ગોધડીએ હિન્દુત્વના કામ માટે, ભારતીય જનતા પાર્ટીના કામ માટે જે પ્રકારે પોતાની શહાદત આપી છે એને ન્યાય મળે એ રીતે અને આ વિસ્તારમાં નવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કામ કરવાનું જોમ મળે તે માટે મહાનગર દ્વારા આજે સવારથી ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને ઓપરેશન પૂર્ણ થયા બાદ જ એમની સ્મશાન યાત્રા કાઢવામાં આવશે.
ઝાપા કાસમ આલા કબ્રસ્તાન પાસે ડોસુ મિયાની ચાલીમાં ગેસની બોટલ લીકેજના કારણે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. ભૂતળી ઝાપા કાસમ આલા કબ્રસ્તાન પાસે ડોસુ મિયાની ચાલીમાં રહેતા અઝીઝ અહેમદ શેખ બિરિયાનીની લારી ચલાવે છે. તેમના મકાનના રસોડામાં મૂકેલ રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થતા ગત મોડી સાંજે આગ લાગી હતી. ગીચ વિસ્તારમાં આવેલ મકાનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલ 4 વ્યક્તિઓ તેમજ ઘરેલું રાંધણ ગેસના 4 સિલિન્ડર બહાર કાઢી લીધા હતા. જોકે મકાનમાં એક મહિલા ફસાયેલ હોવાના મામલે ઉત્તેજના ફેલાઈ હતી. લાશ્કરોએ તપાસ કરતા આગમાં સળગીને સંપૂર્ણપણે ખાખ થયેલ મકાનના કાટમાળ નીચેથી એક બકરી ભડથું થયેલ હાલતમાં મળી આવી હતી. मैं दाल निकाली तो बताओ वो बाजू वाली ने बोला जा आटा घर से लेके आ तो मेरा अपन लाइटर चला के बताओ मारने गए तो बताओ इतनी देर में धमाका हो गया और मेरी अम्मी और भाभी सबको बोला फटाफट निकलो. मेरा अब्बा घुस गए सबको निकाले फटाफट और मेरी भाभी पूरी बताओ उनके कपड़े वपड़े सब फट गए और सब हम सलामत निकल गए. यहाँ गैस लेके आए थे, अचानक बोतल में आग लग गई. इतनी जोर से आवाज आई कि मेरे बच्चों को लेके मैं बाहर आ गया. गैस के पास जाने नहीं पाया, मैं हाथ नहीं रख पाया और पूरे घर में आग लग गई. कपड़ा लत्ता सब कुछ पड़ा था, सब कुछ जल गया, कुछ नहीं रह गया मेरे पास. मेरे बच्चों को मैंने निकाल लिया. गरीब आदमी मेरा सब कुछ जल गया और ये फायर ब्रिगेड वाले आए और मोहल्ले के बच्चे सब मेहनत किए तो अल्लाह का शुक्र हुआ. बाकी सब कुछ मेरा जल गया. मेरे पास अब सुबह चाय पीने को पैसा नहीं है, सब मेरा बर्बाद हो गया. अच्छा, ये 3 गैस बोतल का क्या करते थे आप? 3 गैस? देखो, मेरा सबको मालूम है बिरयानी का धंधा था. 3 साल से मैं गैस लिया हूँ तो जो बिरयानी की लारी पे गैस चलाता हूँ वो बड़ा बोतल है. उसको अभी शाम को 4 बजे मेरा छोकरा लाया तो वो घर का बोतल खत्म हो गया. 2-4 दिन में आता, अभी नहीं था मेरे पास तो उसमें लगा के खाना पका रहे थे. गैस जो हमारे लारी का था उसके अंदर लगा के खाना पका रहे थे. बोतल में आग लगी तो तीनों दिन में? नहीं, 2 खाली पड़े थे, उसमें कुछ नहीं था. खाली था. 2-4 दिन में वो छोटा बोतल घर वाला आने वाला था और लारी वाला तो तुरंत जाते तुरंत मिल जाता है. यानी लीकेज की वजह से हुआ? अब वो लीकेज हुआ कि क्या हुआ, जलाए 5 मिनट हुआ था. कौन सी कंपनी का गैस का बोतल यूज है? उसका इंडियन है. આગમાં ઘરવખરી ખાક થતા ભારે નુકસાન થયું હતું. तो हमने सुना था तो सबने गैस लाइन बंद करवा दी. मैंने आवाज मार मार के कि भाई सब गैस लाइन 2-3 घरों में है तो गैस लाइन बंद कर दो. बाटला फटा है. अब हमें तो नहीं मालूम कि 2 बाटले तक सब बाटले फटे. सब वहाँ से दौड़ते आए, सबने बताया कि गैस का बाटला फटा. हमने फटाफट गैस लाइन बंद करवा दी. बस इतने. बाकी कोई ये तकलीफ नहीं कोई. इनको ये सबको बाहर निकाल दिए और ये सब सलामत है अल्लाह को कम से. अभी तो कुछ इंजरी ऐसे पता नहीं चलता. बॉडी एक कंप्लेन और बीपी हाई हो गया है इनका, थोड़े टेंशन की वजह से, उसकी वजह से. पर अभी इंजरी का तो कोई है नहीं. अभी कुछ सब अल्लाह का शुक्र एहसान है, सब अच्छी तरह सेफ बाहर निकल गए और अच्छी तरह है. मतलब कोई किसी को इंजरी नहीं हुई है. बस इनके बहू को एक इंजरी हुई है, वहाँ पर बॉन्स हुआ है बस, और थोड़ा कपड़ा जला हुआ था. कुछ भी, बाकी कोई इंजरी नहीं है. वैसे तो बीपी हाई है थोड़ा, बाकी कुछ नहीं होता. શિવરાત્રીના તહેવારને ધ્યાનમાં લઈ સમસ્ત વડોદરા ગણેશ મંડળો દ્વારા ડેપ્યુટી કમિશનરને સુરસાગર સ્થિત શિવાજીની પ્રતિમાને સફાઈ મુદ્દે આવેદન આપ્યું હતું. આગામી તારીખ 10મી માર્ચના રોજ હિન્દુઓના આરાધ્યદેવ મહાદેવના મહાશિવરાત્રીનું પર્વ છે. ત્યારે શહેર મધ્યે આવેલ ઐતિહાસિક સુરસાગર તળાવ વચ્ચે શિવજીની વિરાટ પ્રતિમા શહેરની શોભા વધારી રહી છે. શિવજીની વિરાટ પ્રતિમાની શિવરાત્રીના પર્વ પર સાફ સફાઈ કરવા હેતુ સમસ્ત વડોદરા ગણેશ મંડળ દ્વારા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સુગુરને આવેદન આપી પ્રતિમાની સફાઈની માંગણી કરી છે અને જણાવ્યું હતું કે શિવજીની સફાઈ માટેનો ખર્ચ ભોગવવા તૈયાર હોવાનું ગણેશ મંડળના સંચાલકોએ ઓફર કરી હતી. આ જગ્યાએ મૂકેલી છે એની લગભગ તો સફાઈ કામ થતું જ નથી. હવે એ
નથી થતું એની પાછળનું કારણ શું છે એ બી નથી ખબર. અને આજે તો એટલી ખરાબ હાલતમાં છે કે શંકર ભગવાનના ગળામાં પતંગો ભરાઈ ગઈ છે, ત્રિશુલમાં પતંગો ભરાઈ ગઈ છે અને લગભગ 80% મૂર્તિ કાળી પડી ગઈ છે, જેની ઉપર કબૂતરા આગી ગયા છે. કોઈ ધ્યાન નથી અપાતું. ને જાહેર શૌચાલય વડોદરાની સૌથી મોટું શૌચાલય, ઓપન શૌચાલય ત્યાં છે શંકર ભગવાનના એની સામે, પણ એ ધ્યાનમાં નથી લેવાતું. આ વસ્તુ નથી લેવાતી ધ્યાનમાં. એ અમે જાણ કરવા માટે આવે છે કે તમારાથી ના થતું હોય, કોર્પોરેશનથી ના થતું હોય તો અમે આ વસ્તુ કરવા માટે તૈયાર છે. અમે બધા વડોદરાવાસીઓને સાથે લઈને ચાલીશું. આજે અમે 500 છે, કાલે 5000 થશે ને 5 લાખ થશે. ધર્મનું કામ છે, કોઈ પણ ધર્મવાળા ના નહીં પાડે, કારણ કે આ કાર્ય એક બહુ જ મહત્વનું કામ છે. ત્રણેય લોકોનો નાથ આજે ભોલેનાથ અનાથ બનીને બેઠેલો છે. એ વસ્તુ ખોટી છે. હું સમગ્ર વડોદરાવાસીઓને કહું છું કે આની તરફ ધ્યાન આપો. બીજું બધું છોડો. પાણી તો મળવાનું જ છે, અનાજ બી મળવાનું છે ને મોંઘવારી એનું કામ કરવાની જ છે. શંકર ભગવાનને બચાવો. અત્યારે એવી હાલત છે. સેવા સદનની આરોગ્ય ટીમે ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુટકાના વેપારીને ત્યાં રેડ પાડી પ્રતિબંધિત ગુટકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજ્ય સરકારે તમાકુ મિશ્રિત ગુટકાઓ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા અંદરખાને તમાકુ મિશ્રિત ગુટકાનું વેચાણ શહેરમાં થઈ રહ્યું છે તેવી ચોંકાવનારી વિગતો સેવા સદનની આરોગ્ય શાખાને મળી હતી. આરોગ્ય શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુટકાના હોલસેલ વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વેપારીને ત્યાં આરોગ્ય ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન વેપારીને ત્યાંથી વિમલ તથા માણેકચંદના ગુટકાના પેકેટોના ₹18,000ના જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો આરોગ્યની ટીમે જપ્ત કરી ગુટકાના હોલસેલ વેપારી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે, ગુટકાનો પ્રતિબંધ માત્ર ને માત્ર ચોપડા પર નોંધાયો છે. શહેરના તમામ પાન પડીકાના ગલ્લા ઉપર છૂટથી અને માંગો ત્યારે મળી રહે છે. અલબત્ત ખુલ્લેઆમ ગુટકા પ્રતિબંધનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તાત્કાલિક ચેકિંગ કરવા હુકમ કરવામાં આવેલ, એના આધારે ખંડારા માર્કેટની આસપાસ જે ડીલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, એમના દ્વારા તપાસ કરતા ગુટકાનો જથ્થો મળી આવેલો હતો. તેમાં 37 પાઉચ વિમલના તથા 42 પેકેટ માણેકચંદના મળી આવેલ છે. જેમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ સેમ્પલિંગ તથા સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને જે મુજબ પછી રિપોર્ટ આવ્યા બાદ તેને પણ કાયદેસરની કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. સેવા સદને વેરા વસૂલાત અભિયાન અંતર્ગત એસએસટી હોસ્પિટલ સામે આવેલ સત્યનારાયણ લોજને બાકી વેરા મામલે સીલ કરવામાં આવી હતી. સેવા સદન દ્વારા શહેરમાં નગરવાસીઓ પાસેથી બાકી પડતા મિલકત વેરા વસૂલાત માટેનું ઘણા સમયથી સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સંખ્યાબંધ નગરવાસીઓના લાખો કરોડો રૂપિયાના મિલકત વેરા બાકી પડતા હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. વેરા વસૂલાત અભિયાન અંતર્ગત સેવા સદનના વહીવટી અધિકારીઓએ ગુરુવારે સવારે સલાટવાડા વિસ્તાર તેમજ સયાજીગંજની સામે આવેલ દુકાન તેમજ મકાન મિલકતના વેરા અંગેની ચકાસણી હાથ ધરી હતી. જેમાં સયાજી હોસ્પિટલની સામે આવેલ સંતરામ મંદિર પાસેની સત્યનારાયણ લોજનો ₹3 લાખનો વેરો બાકી હોવાનું પ્રકાશમાં આવતા સેવા સદને આ લોજને સીલ મારી દીધું હતું. લોજને સીલ મારી દેવામાં આવતા બાકી વેરાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જૂની ભાડા આકારણી પદ્ધતિનો અગાઉ જે ભાડો રહી ગયેલા 81 થી 93 સુધીનો એનો મિલકત વેરો ₹3,34,000 બાકી પડે છે. જ્યારે અંદરના ભાગે એરિયા વેચનો 1 લાખ અને 35,338 ભરતભાઈ મહેતાના નામનો બાકી પડે છે. એના વોરંટો વોર્ડ કચેરીથી બજાવવામાં આવેલા છે અને રિકવરીના ભાગરૂપે આજરોજ આ મિલકતને અત્રે પોલીસ બંદોબસ્ત સાથે રાખી તેમજ સ્ટાફના તમામ કર્મચારીને સાથે રાખી સીલ કરવામાં આવેલ છે.